ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજરનું સરકારશ્રીની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું. ડભોઈ તાલુકાના નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકાના ધાર્મિક સ્થળ એવા કરનાણી ગામે યોજાયો હતો. જેમાં ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમારનું સરકારશ્રીની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. મહેશભાઈ પરમાર એ ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 6 વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકેની કામગીરી સાંભળી રહ્યા છે. જેમાં તેઓ પ્રોજેક્ટ કામગીરીની સાથે સાથે નગરપાલિકાની કામગીરી પણ પોતાનો સિંહ ફાળો આપતા આવ્યા છે. જ્યારે કોરોના વોરિયર્સ તરીકે પણ નગરજનોની સતત ચિંતા કરી ખૂબ સારી કામગીરી કોરોના સમયમાં પણ કરી હતી. ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ સરકારશ્રીની પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ પણ નગરના 1500મી વધુ ફેરિયાઓને બેંક સાથે સંકલન કરી 10,000 રૂપિયા, 20,000 અને 50,000ની લોન આપવી કોરોનાના કપરા સમય બાદ ફેરિયાઓનો ધંધો પુનઃ શરૂ કરાવી તેઓની રોજગારી અપાવવાનું ખૂબ સારી કામગીરી કરી હતી. સરકારશ્રીની સીધી સૂચના મુજબના કાર્યક્રમોમાં હોય કે પછી ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજિત થયેલ કાર્યક્રમ હોય પણ મહેશભાઈ પરમાર ખૂબ અંગત રસ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સિંહ ફાળો હંમેશા આપતા રહ્યા છે. તેઓએ પોતાની આ ડભોઈમાં 6 વર્ષની કારકિર્દી દરમિયાન નગરપાલિકાના તમામ સભ્યો હોય કે નગરજનો હોય તેઓ વચ્ચે રહી તેઓની કામગીરી અને લોકસેવાની સતત કામગીરી કરી ખૂબ જ લોકચાહના મેળવી છે. એ પણ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. આમ, સાચા અર્થમાં ડભોઈ વહીવટીતંત્રએ એક સાચા અને કર્મયોગી કર્મચારીની કામગીરી બિરદાવી તેઓનું સન્માન કર્યો છે. મહેશભાઈ પરમાર રિપોર્ટર ફઝલ રઝા ખત્રી જીપીકે ન્યૂઝ ડભોઈ. જી ઓકે. 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષાની કરનાળી ખાતે કરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ, જેમાં ડભોઈ તાલુકાના ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. જેમાં હું મહેશ પરમાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ પ્રોજેક્ટ મેનેજર તરીકે છેલ્લા 6 વર્ષ અને 3 માસથી ડભોઈ નગરપાલિકા ખાતે ફરજ બજાવું છું. આ 6 વર્ષના સમયગાળા દરમિયાન ડભોઈ નગરની ઘણી બધી યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનમાં મેં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરીની સરકારશ્રીએ વહીવટીતંત્રે નોંધ લઈ અને મને જે કામગીરી કરવાની સંપૂર્ણ સત્તા અને જવાબદારીઓ આપી એમાં સિંહ ફાળો આપનાર ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબે પણ મને છૂટા દોર આપી કામગીરી કરવાની જે તક આપી એ બદલ અને આ વહીવટીતંત્રએ મારી આ કામગીરીને બિરદાવી એ બદલ હું તમામનો આભાર માનું છું. સાથે સાથે આ પ્રમાણપત્ર મને મળ્યા બાદ માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબે પણ મારી કામગીરીને સતત વખાણતા રહ્યા છે અને એમણે પણ આ સન્માનપત્ર બદલ મને શુભેચ્છાઓ પાઠવી છે. આ કામગીરીમાં છેલ્લા 1.5 વર્ષથી મારી સાથે મારી જે કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે એવા બિરેનભાઈ શાહ સાહેબે પણ મારી કામગીરીને બિરદાવી છે. કોરોના કાળ હોય કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, જે બદલ મને આ સન્માનપત્ર આજે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે.